સુરતમાં અશ્વિની કુમાર રોડ પર આવેલ ટીપી સ્કીમનો વિરોધ. રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયાને મંજૂરી મળતા વિરોધ થયો. રેસિડેન્શિયલ પ્લોટ 4 થી 23 નજીક ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવા અંગે વિરોધ છે. ધર્મેષ્ઠા પાર્ક, શ્યામસુંદર સહિતના 4 સોસાયટીના સભ્યોનો વિરોધ છે. સ્થાનિકોએ હોર્ડિંગ્સ અને પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર બોલાવી વિરોધ કર્યો. પાલિકા રેસિડેન્શિયલ વિસ્તાર નજીક ઉદ્યોગ સ્થાપી ન શકે. ઉદ્યોગો ઊભા થાય તો ભવિષ્યમાં પ્રદૂષણનું જોખમ પણ. અમારી રજૂઆત એ છે કે અહીંયા આ જેટલી સોસાયટીઓ છે બધી રેસિડન્ટ છે અને ત્યાં આ લોકો એમ્બ્રોઇડરી પાર્કને એવી ઇન્ડસ્ટ્રી લાવવા માંગે છે. હવે એમાં ખરેખર G+1 હોય એની જગ્યાએ G+5 ને એવી રીતે ગેરકાયદેસર બાંધકામ કરીને ખોટી રીતે પાસિંગ કરાવીને અહીંયા લાવે છે. તો આને જવાબદાર આ કોર્પોરેટરો, ધારાસભ્યો આ બધા શું કરે છે કાંઈ ખબર નથી પડતી. આના પહેલાં પણ એકવાર ઇન્ડસ્ટ્રીનું બુકિંગ મૂકેલું તો બધાએ જોરદાર વિરોધ કરેલો, ત્યારે બંધ રહેલો. તો આ ફરીવાર આટલા બધા પૈસા ખાઈને આવી રીતે આ બધું માથાભારે તત્વો કોણ આ કરે છે એનો સખત વિરોધ કરીશું અને ગમે એમ કરીને લડીશું, એનું બંધ જ રખાવશું. એટલે એ લોકોને પાક્કો મેસેજ જાય કે એ લોકો કાંઈ પણ એમ મનમાં માનતા હોય કે એમને મનમાની ચલાવી લેવામાં આવશે તો ચલાવી લેવામાં નહીં આવે. અને આ જે વિસ્તાર છે ને એ રેસિડેન્શિયલ ઝોનમાં ગણાય છે અને અમારી બાજુમાં અત્યારે કોમર્શિયલ બુકિંગ ચાલુ છે. તો આ રસ્તો એવો છે કે જ્યાં અમારે આવવા જવા માટે ઓલરેડી અત્યારે ન્યુસન્સ છે જ કે ચોરી જેવું ને એવું ઘણા ખરા પ્રોબ્લેમ થાય છે રાતના આવવા જવા માટે. અને અમારા લેડીઝ માટે એ બધું બહુ ટફ પડે એવું છે રાતના નીકળવાનું. અને જો આ ઇન્ડસ્ટ્રીઝ આવી જાય તો અમારા માટે વધારે પડતો પ્રોબ્લેમ થાય એવું છે. એટલે અમારી માંગ એવી છે કે અહીંયા ઇન્ડસ્ટ્રીઝને કોમર્શિયલનું બુકિંગ ના આવે, એના કરતાં રેસિડેન્ટ ઝોનમાં જો રેસિડન્ટ આવે તો અમારા માટે વધારે સારું છે. અમે અત્યારે ધર્મિષ્ઠા પાર્કમાંથી રહીએ છીએ. અમે અહીંયા રેસિડન્ટ 20 થી 25 વર્ષથી અમે આ બધા અહીંયા લોકો રહે છે. પણ અત્યારે આ કોમર્શિયલવાળા લોકોએ અત્યારે પ્લોટિંગ મૂકેલું છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે એ પ્લોટિંગ અટકાવવામાં આવે અને એની જગ્યાએ કોઈ રેસિડેન્શિયલ લોકોને મળે. કારણ કે અમે અત્યારે જ્યાં લોકો અમે રેસિડેન્શિયલવાળા રહે છે એમાં લેડીઝો, બાળકો બધા જ રહે છે. તો એ લોકોને રસ્તામાં, ટ્રાફિકમાં બધામાં જ પ્રોબ્લેમ આવે છે. ચોરી, લૂંટફાટ અને અંધારું એ બધામાં. અને જે રેસિડેન્શિયલ જ્યાં વસ્તુ હોય ત્યાં કોમર્શિયલ વસ્તુ ના આવવી જોઈએ, કારણ કે ત્યાંના રહીશોને પ્રોબ્લેમ થઈ શકે છે.